માતાજી જય જવાન જય કિસાન જય માતાજી બધાને કેમ છો મજામાં આજે અમે સંપૂર્ણપણે ગૌ સાફ કરીએ છીએ દેખાય છે 2-3 દિવસથી સાફ કરીએ છીએ કેમ કે અમારે લગન છે કેમ કે સાફ સફાઈ તો કરવી જ પડે ટાઈમ એવો આવે એટલે ચોમાસા પહેલા બધું કામ પતાવી દેવું પડે એટલે કામ કરી રહ્યા છે ધવલ પણ છે ધવલને આપવો પણ નહીં જય માતાજી મિત્ર જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન માલ જીવડા પકડું છે તારે હાથમાં તો મિત્રો અમે આજે ગૌ સાફ કરી રહ્યા છે આજે નહીં કેમ કે 2 દિવસથી કરીએ જ છે અને ટાઈમ મળતો નહીં તો એ શું કરીએ ખાવું તો પડે ખાવા માટે જ માણસ બધું કરે ને બધા બહાર જાય છે બહારના દેશમાં જાય અહીંથી આપણે કેટલા દૂર જાય અને અમે પણ દૂરથી અહીં આવ્યા છે પણ શું કરીએ મહેનત તો કરવી પડે મહેનત કર્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી મહેનત કરું દિલથી રમો રૂપિયા દાડે પાડે મારી ચડતી ને વસ્તી વિચાર કરતી સાચી વાત છે રંગ રાશો દાડે પાડે કહું તારું જય રમકે તો નોકરી કરીને આવી ના બીજી નોકરી લીધી અમે સવારમાં 10-10:30 જઈ હતી નોકરી કરવા અને હવે આ બીજી નોકરી લીધી પાર્ટ ટાઈમ ખાવું પડે એટલે સાફ કરવું પડે ને કોણ આપે કોઈ આપે ખરું આ દુનિયામાં સાચી વાત કોઈનું નથી ખાલી કહેવાના સંબંધ છે જ્યાં સુધી આપણે આપીએ પૈસા ત્યાં સુધી તો બધાને સારા લાગે પૈસા પણ જ્યારે એમ કીધું હોય ને કે પૈસા અમને પાછા આપો એમ ત્યારે એ પૈસા એમના મોઢા બગડી જાય અને શેના પૈસા કયા પૈસા કે એટલે મોઢા બગડી જાય એટલે દોસ્તો મારા યુટ્યુબ મિત્રો તમને ખાસ કહેવાનું કે પૈસા ઉછીના પણ આપવા દુનિયામાં બહુ ખરાબ વસ્તુ હું તો માનું છું સંબંધ બગાડે પહેલાં તો આપણે ગમે આપીએ આપણે દયા આવી છે આપણો જીવ એવો ને એટલે આપણો જીવ એવો ને એટલે આપણે આપી દઈએ પૈસા પણ એમાં એવું છે કે માણસ દયા ડાકણને ખાય એ કદી માણસ એમ વિચારતું નથી કે એને આપણી જરૂરિયાત હતી ત્યારે એમને આપણી જરૂરિયાત પૂરી કરી બાકી જ્યારે આપણી જરૂરિયાત હોય અને આપણે પૈસા માગીએ ત્યારે એ જીવ એનો કાઠો થઈ જાય એકદમ આમ મતલબ ગુજરાતી ભાષામાં આપણે ચોખ્ખા શબ્દ આપણે એવું લાગે કે એની જોડે આપણે ઉછીતા ના માગતા હોય એવી રીતે એટલે આ જમાનામાં છે ને કોઈને હું તો એવું કહું કે ગાડી પણ કોઈની ગાડી હોય બાઇક હોય એક્ટિવા હોય કે મોટી ગાડી કોઈ બી હોય તો કોઈને આપીને કદી ના આપી કંઈ થાય તો આપણને ફસાવે અને એ છે ને આપણે એને ભાડું આપી દેવું લે તું ભાડું કરીને જતો રહે એમ કેવું પણ કદી કોઈને ગાડી કોઈને આપવાની હા પણ કંઈક થાય તો જે માલિક હોય એનું જ નામ આવે છે એટલે એમાં આપણે ફસાઈ જઈએ છીએ એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું અને હા મિત્રો અત્યારે ગરમી બહુ જ પડી રહી છે એટલે આ ચકલાઓ છે કબૂતર છે એમને તમે પાણી આપજો અને દાણા નાખજો જેથી કરીને એમના એ ખાય અને એમને આત્માની શાંતિ મળે કેમ કે એને આપણે એ બિચારું આપણે તો આપણે 2 હાથ છે એટલે રડીને ખાઈએ કમાઈને ખાઈએ બરાબર પણ એ બિચારું ચકલું શું કરે આમથી આમ ઉડે ને આમથી આમ ઉડે અને બિચારાની જિંદગી પૂરી થઈ જાય બસ એટલે એવું એટલે બધી રીતે બધું વિચારવું પડે આ જમાનામાં એવું છે
ને બીજું આ જમાનો એવો છે કે મહેનત કર્યા વગર કશું મળતું નથી. હું તો એવું માનું છું કે બેઠું બેઠું આપણને કોઈ ખવડાવતું નથી. અત્યારે એટલી મહેનત કરીએ ને એટલી મહેનત કરીએ કે તમે ના માનો, પણ હું આજે કેટલા વાગે ઉઠી હતી ખબર? 2 વાગે રાતે 2 વાગે ઉઠી અને મારું જે કામ હતું લખવાનું આ તે પેપરો ચેક કરીએ, આ કરીએ તે કરીએ. એટલે રોજ હું 2, 3, 2:30 વાગે જાગું છું. તમને એમ થાય કે નોકરી કરે એટલે આરામ હોય, કામ હોય તેમ. ના, એ ખોટું છે. હા, એ ખોટી છે. પણ તમે છે ને, હું તો કહું, જે કડિયા કામ કરતું હશે ને એ શાંતિથી ઊંઘ તો પૂરું લેતી હશે, 100%. ઊંઘ પૂરેપૂરું એ ઊંઘતા હશે. થોડીક આમ એમને એમ થાય કે મનને શાંતિ થાય. જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હશે એમને પણ એમ કે ઊંઘ તો પૂરી લે એ લોકો. કેમ કે બધી રીતના ટેન્શન હોય, બધી રીતે લાઇટ બિલ આવે, આ સોસાયટીમાં રહીએ એટલે મેન્ટેનન્સ આવે, પછી દૂધવાળો લે, કરિયાણાવાળો લે, શાકભાજીવાળાને આલવાનું હોય પૈસા, પછી મહિને મકાનનો હપ્તો આવે. હપ્તો ના આપીએ તો આપણે ભાડે રહીએ તો ભાડે પણ આપણે ભાડું પણ ભરવું પડે. અને હા, સીલ મરાઈ જાય, બંધ થઈ જાય મકાન આપણું. સરકાર જપ્ત કરી લે આટલા બધા પૈસા કરેલા. એટલે એના માટે આપણે 100% જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મહેનત તો કરવી જ પડશે. નહીં તો આ દુનિયા, હા, મહેનત આપણો મોટો ભય જ છે. એટલે તો જય જવાન જય કિસાન કીધા છે. કિસાન બિચારા કેટલું મહેનત કરે તડકામાં, છાયડામાં, કે રાત હોય કે દિવસ હોય કે શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ બી ઋતુ જોતો નથી. એ બિચારાને ખબર નહીં પડતો કે કયો તહેવાર આવ્યો ને કયો તહેવાર ગયો, કોણ મહેમાન આવ્યો ને કોણ મહેમાન ગયો, શું જમવાનું બનાવ્યું હતું ને શું જમવાનું નથી બનાવ્યું, ને કેવા કપડાં પહેર્યા ને કેવા નહીં. એટલે મિત્રો ખાસ તમે અત્યારે બહુ શોખ, એક જાતના શોખ, ફરવાના શોખ, મોટા મોટા મંદિરો, ધામ, બધે ફરવાના શોખ, એન્જોય કરવાનો. એન્જોય આવી ગયો નવો શબ્દ, એન્જોય તો કહે જ છે જોકે, પણ એન્જોયની જોડે જોડે અત્યારે પબ્લિક બહુ જ ફરવાની, રખડવાની, અને આ બધું મોબાઈલમાં જોઈને બધું નવું શીખતું જાય છે કે અહીં ફરીએ ને આ આટલું, આ ધામ આમ આવું છે, યુટ્યુબમાં જોઈ લે અને કે હા પેલો ગયો ને પેલી ગઈ ને પેલા એમનું ફેમિલી જાય છે ને આપણે રહી જઈએ ને આપણે જવું પડે. હા, પણ એ ખોટું છે મિત્રો. આપણે આપણી પહેલાં પરિસ્થિતિ જોવો, હા, કેપેસિટી પ્લસ પરિસ્થિતિ જોઈ અને આગળ ડગલું ભરજો. નહીં તો આપણે પસ્તાવાનો વારો આવે. કેમ કે અત્યારે લોન એટલી બધું વ્યાજ ભરવું પડે, 9%, 12%. એ શું કહેવાય? પહેલાં જમાનામાં કોઈ એવું લોન લેતા હતા કોઈ? કે ક્યારે કોઈ એવું સાંભળ્યું કે લોન લઈ આમ કર્યું તેમ કર્યું? અરે પહેલાં જમાનામાં 3 જોડી કપડાં, 2 જોડી કપડાં હોય ને તો એ આખા 12 મહિના ચાલે ને આખી. અને અત્યારે તો હો આ વિડીયો ઉતારો એટલે આ કપડાં પહેરવાના, આ વિડીયો એટલે પેલા કપડાં. એટલે અલગ અલગ ગીતો પ્રમાણે જેવા મેચિંગ એવા શોખ ને બધું પબ્લિક કરતી હોય છે. પણ મેં તો એટલું જ તમને કહું છું કે આપણા ઘરમાં ખાવાનો રોટલો હોય ને તો મિત્રો જિંદગી કહેવાય. અને ખાવાનું મળી રહે ને તો બસ છે. હા, બસ રાત્રે તમે વ્યવસ્થિત ઊંઘી શકો તો કોઈ ટેન્શન વગર, એ જ તમારી સાચી કમાણી, એ જ જિંદગી કહેવાય. ને હા, ટેન્શન હોય ના હોય એમને બાળકો માટે ટેન્શન હોય. અત્યારે બાળકો બી આપણે આટલા પૈસા ભરીને મોકલીએ તો તે કોલેજ જઈએ કરીને ક્યાંય રખડીને આવતા હોય છે. મોબાઈલ લઈ આપો, પપ્પા કે મોબાઈલ લેવો, મમ્મી મોબાઈલ લેવો, મોબાઈલ લઈ આપીએ એટલે મોબાઈલમાં રિચાર્જ કરવાના તો ફપાત હોય જ છે. પણ બાપના પૈસે લેર કરતા હોય છે છોકરાઓ. બાપો આખો દિવસ ખેતરમાં મજૂરી કરતો હોય ને છોકરો મોજ કરતો હોય. એટલે ખરેખર હું તો કહું, જે આવી રીતે જે બાપના પૈસે જલસા કરે છે એનું ભવિષ્ય શું? પહેલાં એ વિચારો, એનું ભવિષ્ય શું? એને જિંદગીમાં એને વિચારવું પડે કે ખરેખર આવા બાળકને જિંદગીમાં શું કરી શકશે, એ પહેલાં એ વિચારો.
અત્યારે તો આપણે ગમે એમ કરીને જીવડાવીએ છીએ, એ ગમે એમ કરીને આપણે જીવાડીએ, પણ જ્યારે એનો સમય આવશે તો એ શું કરશે, અને એ વખતની જિંદગી કેવી હશે, એ વખતનો જમાનો કેવો હશે તમે જ વિચારો. અત્યારે સોનાનો ભાવ જુઓ, ચાંદીનો ભાવ જુઓ, એક પાણી જેવું પાણી મફતમાં નહીં આપતું, બરાબર. અત્યારે આ બિસ્લેરી છે, બરાબર, આ બિસ્લેરી બોટલ છે, આ બિસ્લેરી બોટલના અત્યારે શું ભાવ છે તમને ખબર છે ને? આ બિસ્લેરી એના 20 રૂપિયા છે, બરાબર. તો 20 રૂપિયા તો પહેલાં જમાનામાં શાકભાજી આખું ઘર ચલાવતું હતું, આખું ઘર ખાતું હતું. 20 રૂપિયા એટલે શું કહેવાય? એવી જિંદગી મેં જીવેલી છે, એટલે આજે હું તમને મારા ચાહક મિત્રો તમને જણાવું છું કે એવી જિંદગી મેં જીવેલી છે. મારી બચપનમાં ખાવાના ફાફા હતા, પણ અત્યારે જ્યારે અમારા મમ્મી પપ્પાએ આટલી બધી મહેનત કરાવી અને તારે આજે અમે આગળ આવ્યા, અને તો જ આજે અમે હા એ તો છે જ ને. ત્રીજા માળે આપણે લોન ભરીએ તો ને, એમાં લોન નહીં ભરતા, 50,000 મહિને, 50,000 મહિને અમે લોન ભરીએ. કેટલા? 50,000. તો અને એ પહેલાં તો 5 રૂપિયા મળવા મુશ્કેલ હતા. કેટલા? 5 રૂપિયા એ કોઈ નહોતું આવતું. રૂપિયો પપ્પા જોડે માગીએ ને તો પપ્પા રૂપિયો આપો, તો પપ્પા કે ક્યાંથી આપું, કે આમ ને તેમને એમ કરીને પપ્પાએ પૈસા નહોતા આવતા. પણ મિત્રો હું તો એટલું જ કહું કે જે બહુ રૂપિયાવાળા છે એ ક્યાંક ગરીબોને થોડું દાન કરતા રહેજો. ભગવાન તમને 100%. અને હું તો એવું માનું કે તમે જે મંદિરમાં જાઓ છો, જે ભગવાનને તમે પૂજા કરવા જાઓ છો, જે ભગવાનને તમે માનો છો, હું તો 100% કહું ભગવાનને તો માનજો જ. તે ભગવાનને, બધા ભગવાન આપણે સમાન છે, બધાને માનો, ભગવાનની પૂજા કરો, બધું કરો, પણ પૈસા પેટીમાં શું કરવા નાખો? ભગવાન થોડા લેવા આવે, ત્યાં ગણતરી કરવા આવે કે આટલા નાખો ને આટલા હું બેંકમાં જમા કરાવીશ ને આટલો વ્યાજ આપીશ ને. એવું ના હોય મિત્રો. બસ હું તો એટલું જ કહું, બસ આપણે જેના મોઢે જાય ને એવાને ખવડાવવું બસ. અને ભિખારીને પણ કદી પૈસા નહીં આપવાના. દારૂડિયા ભિખારી એમને પૈસા ના આલવાના કદી. એમ કે એ ભિખારીઓ પણ એવા વેશ કરતા હોય છે, એ વેશ કરતા હોય છે, અને એ એવા અલગ અલગ વેશ લઈને આવે છે, અને એ બધું કમાણી, એક જાતની કમાણી છે એમની. એટલે ધંધો કમાણી કરે એવી રીતે. એટલે એ પણ આપણે વિચારવાનું. એમને ખાલી હું તો એવું કહું કે આપો તો એને ખાવાનું આપવાનું, એને કંઈક લઈ આપવાનું, પડીકું છે, બિસ્કિટ છે, કે કંઈ બી લઈ આપવાનું. આટલા ઘઉં તો કેટલા પૈસાના આવે. અત્યારે ઘઉંના ભાવ તમે લેવા જાઓ તો શસ્યા ઘઉં અત્યારે 1200 રૂપિયા, 1300 રૂપિયા છે. પછી ઢુકળી 496, એના પણ 700 રૂપિયા, 800 રૂપિયા બોલાય. બોલો ભાવ, બોલો મિત્રો, શું કરવાનું કહો? મોંઘવારી કેટલી વધતી જાય છે, મોંઘવારી બહુ જ વધતી જાય છે. એટલે મિત્રો જેમ બને તેમ થોડા પૈસા બચત કરજો. કાલ ઉઠીને બીમાર થશો તો કોઈ તમારો હગ્ગો ભાઈ હશે ને, હગ્ગો ભાઈ, તો એ આડો આવીને ઊભો ના રહે. મારા અનુભવ બોલે છે, બધા મારા અનુભવ હું તમને કહી રહી છું, લાઈવ બધાને અનુભવ કહું છું કે અત્યારે કોઈનું નથી. પોતાની બેન હોય તો એ નથી, અને પોતાના ભાઈ ગમે એટલો રૂપિયાવાળો હોય ને તોય આપણને જોતો નથી, એ પણ એવા ટાઈમે. એટલે હું તો કહું, જાત મહેનત જિંદાબાદ. પોતાના પગ ઉપર ઊભા રહો, બસ પગ ઉપર ઊભા રહી અને પોતે મહેનત કરશો ને તો 100% તમે જિંદગીમાં આગળ આવી શકશો. હું એટલું જ કહેવા માગું છું તમને, બસ કે તમે પૈસાની બચત કરજો બસ. અને કંઈ બી ટાઈમે, એની ટાઈમ, કોઈ એવું નથી કે કંઈ બી થઈ જાય. માણસને ગમે ત્યારે કંઈ બી થઈ શકે છે. કોઈ બી ટાઈમે આપણે હોસ્પિટલ જવું પડે, કોઈ બી ટાઈમે એક્સિડન્ટ થાય,
કે કોઈ એવું બધું કંઈ અચાનક થઈ જાય તો આપણે શું કરવું. એટલે તમને બધાને એ જ કહેવા માગું છું કે જિંદગી વિચારીને જીવો અને બધાને કેવી રીતે જીવવું બુદ્ધિથી